સરકાર માન્ય કોઈપણ પ્રકારની ખેતી માહિતીને લગતી સબસિડી મળે તો તેના માટે કેવી રીતે ફોર્મ ભરવું તેની આપણે વાત કરવાની છે. તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એમાં iKheduTportal.government.in અથવા તમે iKheduત પોર્ટલ લખશો તો પણ તમને આપણે માહિતી મળી જશે. તે આપણે એના ઉપર સર્ચ કરી લેવાનું છે. તો પહેલી જ વેબસાઇટ આવશે iKheduત ગુજરાત સ્ટેટ પોર્ટલ કરીને આવશે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવી જ રીતે તમે ક્લિક કરશો તો થોડુંક લોડિંગ લેશે અને અહીંયા તમને આ બેનર દેખાય તેમાં ચોકડીનું બટન દેખાય છે, તેના ઉપર આપણે ટિક કરી દેવાનું છે, જેથી કરીને બટન હટી જશે. તો મિત્રો અહીંયા આપણે ખેડૂતમાં જો નવું રજિસ્ટ્રેશન કરતા હોય અથવા જૂનું રજિસ્ટ્રેશન કરતા હોય તેને આપણે લોગિનવાળું બટન આવે છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, કારણ કે બંનેનું લોગિન અહીંયાથી આપણે કરવાનું છે. તેના માટે આ જે સાઈડમાં તમને લોગિનવાળું દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. યાદ રહે કે આ ઓફિસ લોગિન દેખાય એના ઉપર કોઈ ક્લિક કરવાનું નથી. તો લોગિનવાળું બટન આપણે ક્લિક કરશું તો થોડું લોડિંગ લેશે. અહીંયા તમે જે ખેડૂત મિત્રોએ પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો આ તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમે કેપ્ચા કરીને કરી શકો છો, અથવા તો તમને બાજુમાં જે આ દેખાય છે અહીંયા આપણે જે નવા રજિસ્ટ્રેશન કરવાનું હોય તેમને લાભાર્થી જોડને માટે અહીં ક્લિક કરો. જે નવા ખેડૂતને રજિસ્ટ્રેશન કરવાનું છે તેમને અહીંયા ક્લિક કરી દેવાનું છે, એટલે આ તમારું પેજ ઓપન થઈ જાય છે. અહીંયા લાભાર્થીઓમાં તમે જોશો કે ખેડૂત છે, સંસ્થાકીય છે, ખેડૂત સિવાય. તો આપણે ખેડૂત છીએ તો આપણે ખેડૂત ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને નીચે જે બીજી માહિતી આપી છે મોબાઈલ નંબર, તે જો મોબાઈલ નંબરમાં ખાસ યાદ રાખવાનું છે કે તમારું આધાર કાર્ડ હારે જે મોબાઈલ નંબર લિંક છે તે અહીં નાખવાનું રહેશે, જેથી કરીને તમારો ઓટીપી આવી શકે. બાદમાં આપણે આધાર કાર્ડ નંબર અને ચકાસણીની જ્યાં લખેલું છે ત્યાં આપણે ઓટીપી કરી દેવાનું છે અને સેન્ડ ઓટીપી કરીને આપણે જે ટીક બટન કરી દેવાનું, જેથી કરીને આપણો મોબાઈલ નંબર છે તેના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી અહીં આપણે નાખી દેવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ આપણે કેપ્ચા આવે, કેપ્ચા ભરી દેવાનો છે અને આધાર મુજબની વિગતો આપણને દેખાય છે તે આપણે અહીંયા ભરવાની રહેશે. આધાર મુજબનું નામ છે જે તમારું કમ્પ્લીટ આધાર કાર્ડમાં છે ને એ પ્રમાણે આપણે ભરી દેવાનું છે, સાચો અને આગળ વધુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર ઉપર આપણે એક ઓટીપી છે, આપણે મોબાઈલ નંબર છે એને નાખી દેવાનો છે અને ઓટીપી ઉપર ટિક કરી દેવાનું છે, જેથી ઓટીપી આવશે અને એ ઓટીપી ભરી દેવાનો છે. ત્યારબાદ ઈમેલ આઈડી નાખી દેવાનું છે અને ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી આપણે ભરી દેવાનો છે. પાસવર્ડમાં વાત કરીએ તો તમારો એક અક્ષર કેપિટલમાં હોવો જોઈએ, બીજા સ્મોલમાં આવવું જોઈએ, વચ્ચે તમારું કોઈ પણ @ કે હેશટેગ ચાલશે અને એકાદ બે અક્ષર તમારા નંબર આવવા જોઈએ. એવો પાસવર્ડ પસંદ કરવાનો, 2 વાર નાખી અને આપણે કેપ્ચા ભરી સાચો અને આગળ વધો ઉપર કરી દેવાનું છે. તો આ મિત્રો વાત કરી કે જે નવા ખેડૂત હતા એના માટે રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે તમારું આ યુઝર આઈડી અને પાસવર્ડ અથવા પાસવર્ડ ભૂલી ગયા હોય કે જૂના ખેડૂત મિત્રો, તો ઓટીપી નાખી અને કેપ્ચા કરી આપણે અહીંયા તમે લોગિન થઈ શકો છો. હવે વાત કરવાની છે, અહીંયા મેં પાસવર્ડ જે મારો છે એ નાખી દઉં છું, જેથી કરીને આપણે લોગિન થઈ જઈએ. અથવા તો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો ઓટીપી વાળું બટન છે ત્યાં ઓટીપી કરશો એટલે તમને ઓટીપી સેન્ડ કરે એવું ઓપ્શન આવશે, તેના દ્વારા પણ તમે લોગિન થઈ શકો છો. લોગિન ઉપર જેવી રીતે ક્લિક કરશો તો થોડું લોડિંગ લેશે, કારણ કે સર્વરનું ડાઉન હોય તો તમે જોઈ શકો છો કે આપણે લોગિન થઈ ગયા છીએ. લોગિન થઈ જાવ એટલે તમને અહીંયા કોઈ પણ પ્રકારની મતલબ કે જે અરજી ચાલતી હોય તમારા સમય પ્રમાણે એ બધી અરજી અહીંયા દેખાડશે. તો આપણે મિત્રો અહીંયા જે વિભાગ દેખાય છે તેના ઉપર ક્લિક કરશો તો અલગ અલગ વિભાગમાં અહીંયા જોઈ શકો છો, ખેતીવાડી છે, આત્મા છે, પછી અલગ અલગ છે, પશુપાલન છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. પરંતુ આપણે ખેતીવાડીને લગતી માહિતી કરવાની છે તો ખેતીવાડી ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, કારણ કે ખેતીમાં આપણે જો મોબાઈલ છે, પછી પંપ આવે છે, થ્રેશર આવે છે, અથવા તો તમે કોઈ પણ અરજી બીજી કરવા માગતા હોય તારપત્રી છે, તેના વિશે ગમે એ બધી આપણે કરવી હોય તો ખેતીવાડીને લગતી છે એના માટે આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા તેમાં આપણે ક્લિક કરી દઈશું કે ખેતીવાડી માહિતી માટે છે તે આપણે અરજી કરવાની છે. તો આપણે ખેતીવાડી કરી છે અને શોધો એના ઉપર ક્લિક કરશું તો જે ખેતીવાડીને લગતી તે અરજી ચાલતી હોય અત્યારે એ તમને અરજી દેખાડશે. અહીંયા એક અત્યારે નિદર્શનને દેખાડે છે, તમારા સમય માટે તમે અરજી કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની અરજી દેખાડતી હોય તે બધી અરજી દેખાડે છે, એ અરજી ઉપર આપણે સિલેક્ટ કરી દેવાનું છે અને અરજી કરો ઉપર આપણે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરીને અરજી તો તમે ગમે કરી શકો છો, પણ જ્યાં ફોર્મ ભરવાનું આવે તે બધું સરખું જ આવે છે. તો અહીંયા ક્લિક કરો તેના ઉપર આપણે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને આગળ વધવાનું છે. તો અહીંયા તમે આધાર કાર્ડ નંબર તો પહેલેથી લઈ લેશે, કારણ કે તમે આધાર કાર્ડ ઉપરનું વેરિફિકેશન કર્યું છે એટલા માટે. અહીં વેરિફિકેશન ટાઈપમાં આપણે ઓટીપી દ્વારા કરવાનું છે, જેથી કરીને આપણે ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવે. સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને ઓટીપી નાખીને તમારું આધાર વેરિફિકેશન સક્સેસફુલી દેખાડે છે. તો હવે અહીંયા નામ પર આધાર મુજબ આપણે લખી દેવાનું રહેશે, મેલ છે એ બધું છે, આગળ પછી સાચા ઉપર ટિક કરી દેવાનું. હવે તમે જોઈ શકો છો કે આધાર મુજબ નામ અંગ્રેજીમાં લખવાનું કહેશે, તો જે તમારા આધાર કાર્ડમાં કમ્પ્લીટ અંગ્રેજીમાં હોય એ પ્રમાણે નામ લખી દેવાનું, સરનામું, જિલ્લો, તાલુકો, પિનકોડ એ બધું લખી દેવાનું છે. કમ્પ્લીટ ઇંગ્લિશમાં લખવાનું છે મિત્રો, કોઈ ભૂલ ના કરે, ગુજરાતીમાં લખવાનું.
કારણ કે અહીંયા આપણને કીધું છે ઇંગ્લિશમાં લખવાનું. અહીંયા જે બીજું છે લિંક છે, જાતિ છે, તમારે જે પ્રમાણે જાતિ આવતી હોય એ પ્રમાણે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ઈમેલ આઈડી છે, તમે જો આ બીજું અલગ અલગ દેખાડે છે એ પ્રમાણે તમારે બધું સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે ખેડૂત કયા પ્રકારના છો, જો અહીંયા તમને 2 હેક્ટર છે, 1 હેક્ટરથી 2 હેક્ટરમાં આવતા હોય, નાના છે, સીમાંત છો, એ પ્રમાણે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અરજીનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં ધરાવતા, તમે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં, તો ના હોય તો ના અને હા હોય તો હા, એ બધું મારે અલગ અલગ સિલેક્શન કરી દેવાનું રહેશે. વાત કરીએ તો આગળની વાત કરીએ તો અહીંયા છે દૂધ સહકારી મંડળીનું નામ અથવા ઋતુઓ તમે મિત્રો જે રવિ પાક છે, મતલબ કે શિયાળું છે, ઉનાળું છે અથવા કે ચોમાસું, જે પાકનું સબસિડી મતલબ લેવા માગતા હોય એ પાકમાં તમે સિલેક્શન કરી શકો છો. અથવા તમે જે પણ પાક કપાસ હોય કે ગમે તે હોય એના માટે તમે ફોર્મ ભરવા માગતા હોય તો એ પ્રમાણે આપણે સિલેક્શન કરી દેવાનું રહેશે. બાદમાં સેવ અને નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો બેંકની વિગતો નાખવાનું છે, તો તમારો અહીંયા ખાલી IFSC કોડ નાખશો ને તો તમારું બેંકનું નામ ઓટોમેટિક લઈ લેશે. તો તમારો IFSC કોડ જે સાચો હોય તે નાખવાનો છે, પછી નંબર ચકાસો ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જો મિત્રો અહીંયા જોઈ શકો છો કે તમે આપણું બેંકનું નામ છે એ ઓટોમેટિક લઈ લીધું છે. હવે ખાલી આપણો બેંકનો ખાતા નંબર હોય તે આપણે ભરી દેવાનો રહેશે અને કન્ફર્મ કરી દેવાનો છે, જેથી કરીને આપણું નામ પણ આવી જાય છે. અહીંયા નામ આપણું જે અરજદારનું બેંક ખાતા પ્રમાણે હોય એ પ્રમાણે કમ્પ્લીટ આખું ઇંગ્લિશમાં લખી દેવાનું છે, પછી બીજી વાર લખી દેવાનું રહેશે. બાદમાં પછી આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને આપણું નવું પેજ ખુલી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો જમીનની વિગતો ઉપર આપણે એડવાળું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જમીન ધરાવો છો કે નથી ધરાવતા, આપણે તો જમીન ધરાવી છે, ખેડૂત છીએ એટલે જમીન તો ધરાવતા હોય, તો જમીન રેકોર્ડ ધરાવું છું એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવી રીતે એની ઉપર ક્લિક કરશો તો જમીનનું નામ ગમે તે તમે જમીનનું નામ ધરાવતા હોય એ પ્રમાણે નામ લખી દેવાનું છે. જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર આપણે જે આવતો હોય ખાતા નંબર પર આપણે સિલેક્ટ કરી દેવાનો રહેશે, જેથી કરીને આપણે કોઈ વાંધો ના આવે. તમારું જે આધાર કાર્ડ હોય એના ઉપર આપણે જિલ્લો, તાલુકો છે, ગામ છે એ પણ લખેલું હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે. આ તમારા ગામ પ્રમાણે તમારું જે ખાતા નંબર હોય એ સિલેક્ટ કરી દેવાનો રહેશે. ખાતેદાર પસંદ કરો. આ ખાતેદાર પસંદ કરવામાં તમને જો અલગ અલગ માહિતી આપેલી છે તેમાં ખાતેદાર ધરાવતા હોય વધારે સંયુક્ત ખાતું હોય તો અલગ અલગ ધરાવતા હોય તેમાં સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે 7/12ની નકલ અને 8ની નકલ કરીને સેવ ઉપર દઈ દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે અરજી અહીંયા સેવ થઈ ગઈ છે. અહીંયા સેવ થઈ જાય પહેલાં ટિક કરી દેવાનું રહેશે અને ટિક કર્યા પછી સેવ અને નેક્સ્ટ ઉપર કરી દેવાનું રહેશે, જેથી કરીને આપણે અરજી સબમિટ થઈ જાય. તો મિત્રો આ દસ્તાવેજોની વિગત છે એના ઉપર એડ ઉપર બટન ઉપર ક્લિક કરશો તો તમારા દસ્તાવેજો જો પણ એડ કરવાના હોય એ અહીંયા એડ કરી શકશો. તમે સબમિટ ઉપર બટન કરીને અને તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણી અરજી છે એ અહીંયા પ્રિન્ટ કરી અને આપણે આખી પોતાની અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે.